આવડા છે મારી જવડા કેટલો ફાલ હારો છે મસ્ત. ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો ઘણા ટાઈમ પછી માસી નેહુબેન આવી ગયા છે ને ભેગા થઈ ગયા. કા માસી? હું નેહુબેન ગુડ મોર્નિંગ. તો આવી ગયા જાહેર વાઢવા. આજે નેહુબેન કેવી જાહેર વાઢે જોઈ. કોણ કહેતા હતા? કોક કહેતા હતા ને કે જાહેરની રેસ લગાવો. કને હું પકડવા વાળું કોઈ નથી, હકર તો લગાવે જ કા. તોય તમને કહેશું કોણ વધારે જાહેર વાઢે છે. આમ બે હરીખ્યું છે, બે માપની જ વાઢી એકવી છે. કાને હું આજ તો ભૂકા કાઢે. કાલ તો બહુ ગરમી હતી. આ બધું ઓર જેવું છે ને ગરમી તો હમણાંથી ભૂકા કાઢે જ છે, એટલે ગરમી તો રહેવાની. નેહુબેને શરૂ કરી દીધું છે વાઢવાનું. જો હાલો વાઢવા મળવી. અગર હું પાછળ રહી જશે આ ગરમીની પછી મજા ન આવે. પાછળ રહેવી ને આમાં તો મજા ન આવે. હારે હોય ને તો જ મજા આવે. જો એક વખત પાછળ રહી ગયા ઠેઠ ગઈ પાછળ પાછળ એવું થાય ને માસી. તો હાલો તો મણવી વાઢવા એટલી વાઢવાની છે અમારે. કેટલી આજ વઢાઈ જોવી. હવે આજ સવારનો બ્લોગ બનાવતા હતા, અત્યારે પાછો શરૂ કર્યો. તડક્યો એટલો છે ને કે બ્લોગ બનાવો એમ જ નથી થતો. થાય ને હું કૂતરા કાઢવામાં છે. કેટલો તડક્યો છે. હવે તો ઉડે જ છે ને. હવે કઈ વાગશે. સવારનો બહુ ગરમી થતી. હું મસી બે દિન પીવે છે ચા મોટા બંધાણી. તમે ચા પી લો પણ પાણી ટાઈમ પે આપો. કેટલી એને એટલે ઉતાવળ થઈ ગઈ એમ. પાણી નો આપ્યું અમને. ને હું લઈ આવી. હવે પવન બીજો મજા આવી તો થોડી થોડી. બહુ ગરમી છે. હું આપડે વાટકો કેમ રહ્યો? ગ્લાસ કેમ ગયો? ટાઢો પર થઈ ગયો છે. જો હવે મજા આવશે. હવે કાંક મૂડમાં આવ્યા. અત્યારે તો પરસ્યો રે ભેગ હતા ને એમાં અમારે નેહુબેન છે ને કેટલા દીખા મેળા કરે ને તે આજ તો કઈ બોલા જેવા હતા જ ને. આખો તડક્યાના નેહુ કેટલા દી ગઈ હતી મેળામાં? તાણીને બોલ. હા એ અમારે ધીમું બહુ બોલે પછી એ સંભળાય નહીં. નેહુ હું એક દી ગઈ હતી ને મજા આવી. તેમ કેટલા દી ગયા હતા માસી? એક દી તેમ ગયા હતા. અરે એમ ગયા ને તે તો ગળદી ગળદી એમ તરત પાછા આવી એવા નો જા દેવાય ને એટલે ગયા હતા 2 વાગે. પણ તમારે હા શું બોલતો હું કરવા 2 વાગ્યા હતા? અમને ખબર હે ને અમારે 2 નહોતા વગાડવાના. ના કેટલી ડમરી ઉડતી ત્યાં રેવાય એમ જ ન તો એમ વહી આવ્યા. એમ છે ને મેળામાં જાજુ ન રહ્યા. કલાક રહીને વહી આવ્યા. નેહુબેન ને વાગ્યા 2. ઈકા વાટે ને માયક લેવું ને એવું કરશું. હા આ બધા આવી રીતે બધા સપોર્ટ કરતા રહેશે તો હવે માયક લઈ લઈશું. તો મને નેહુબેન નો અવાજ સંભળાશે. મારો ઘોઘડીયો અવાજ બધાને પેલો સંભળાઈ જાય. કામાજી પૂરું નહીં થાય એ સાચી વાત છે. જો એટલું રહી ગયું. હા 3 કેરા અડધા ને આખો એટલું રહી ગયું. હા હર બહુ તડક્યો તો આજ તો ભૂખા કાઢ નાખે. હું તડકે મને તો માસી લીંબુ પાણી પી ગયા તો માસી રહેવાનું નહીં. કમાસી લીંબુ પાણી ઘરે જઈને કે સીધા કે લીંબુ પાણી પીવું. હવે નેહુબેન આટો થઈને તો માયક લેવું જ પડશે. કાને મમ્મી એ બોલે સાહેબ મને નથી સંભળાતું. ફોનમાં શું સંભળાય? એ બોલે જ છે. બધાને એમ થાય કે હું એકલી બોલું. હું એકલી ન બોલતી હોય, માસી બોલતા હોય, નેહુ બોલતી હોય, પણ એ બી હું બોલે ને મને જ ન સમજાય. તમને બધાને ક્યાંથી સમજાય? અગર આ બધાને એમ થાય છે હું એકલી બોલ્યા રાખું. હા પણ તઈને બોલો પણ તમે બી ધીમું ધીમું. હા સીતાફળી સાયું આવે અહીંયા. હા એ તો વાંધો પડે. આપડે રાત પાળી ગોઠવી દઈએ. હા માસી હાસુ જ કેસ રાત પાળી વાઢી નાખી.
દિવસે તડક્યો લાગે એટલે નથી વાટતા. દિવસે આપણને ઊંઘ આવે, કામ 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 જ થાય ને, દિવસે તો આપણને કામથી ઊંઘ ન આવે. હાલો જો એટલી વાત બ્લોગ બનાવ્યો ને તો હું એટલી પાછળ રહી ગઈ. હવે મારે ક્યારે વિડીયો શૂટ કરવો જોવો કેટલી રહી ગઈ પાછળ. એમાં હારે હતા બધા, આટલો ફેર પડી ગયો. હાલો હારે થઈ જાય વખત પછી પાછળ ને પાછળ મજા ન આવે. પાછળ જો માજી દાંત કાઢે. હારે થવું પડશે ને. હાલો ફટાફટ વાટવા મળો, હારે થઈ જાવ માસી ને એની. જો અમારા ફાઈની આવે છે. શું કરતા હતા તેમાં જે કામ? હા કેવો આજનો તડક્યો કેવો હતો? બહુ તડક્યો હતો ને. જવો આમાં ઓલું બતાવો હતો દેશી જુગાડ ગામડાનું. જવો અમારા ભાઈ કેવું બનાવ્યું. એમાં શું રે? ઠંડુ પાણી, ગરમ પાણી ન થાય તડક્યા. હેલો માસી, કેમ છે? સારું ભાઈ. પરસો વહી ગયો કા ગરમીનો? ગરમી કઈ જેમ તેમ છે નથી થતી ને બહુ. આજ તો બહુ ગરમી પડી. વાહ એ બધા ઘરે જાય છે, આમાં ઠંડુ વાતાવરણ થઈ ગયા. અમે જાય છે વાડીમાં કા. હા જો ભીંડો છે, ભીંડો તોડવાનો છે આપણે, પણ મળતા તોડીએ. હા તો જાવી થોડાક આગળ જોઈએ કેટલા ટાઈમ પછી આવ્યા. અમારે જાજો એવું જ હોય, બીજી વાડીમાં આવી એટલે થોડોક જાજો ટાઈમ થઈ જ જાય છે કાકલ બેસ. હા બધાને એમ થશે જ્યાં જઈને કેટલા ટાઈમ પછી જ હોય, પણ હાસું એવું જ હોય. તમે જોતા જશો બ્લોગમાં. તમે અમારા વાડીમાંથી ઉષા નથી આવતા કા, તો બીજી વાડીમાં થોડુંક કેવર આવે. જો સોળીનો ફાર જો ભૂકા ઘટના કેવું છે ને. તો આજ આપણે લઈ જવાનું છે, સોળે લઈ જવાનું છે, ભીંડો લઈ જવાનો છે, બધું તાજું તાજું લઈ જવાનું છે ને. સાંજે આખી સોળીનું શાક બનાવવાનું છે આજ સાંજે. આખી સોળી ખાઈ? હા આખી સોળી બનાવવાની છે. અને આજે આપણે રોકાઈ ગયા છીએ ભાવનગર જવામાં. કાલે કાવું કરો બોલો. રજા છે કાલે સોમવારે. કાલે સવારમાં વહેલા ભાવનગર નીકળી જઈશું. અત્યારે મસ્ત મજાનું વાડીનું નિહાળી લઈ એમ. વાડીએ મસ્ત લોકેશન છે. લોકેશન મસ્ત છે. અત્યારે મજા આવે વાડીએ એમ. આ ટાઈમે કેવો છે કે આમ બહાર બેસવાની મજા આવે. બાકી 40 ડિગ્રી તાપમાન થઈ ગયું એટલે વાડીમાં કામ નથી થતું અત્યારે. તોય કામ કર્યું. તો કળી ખેંચતા હતા. હા તોય કળી ખેંચતા હતા. આપણે બતાવી આગળ. હા તડકેની કળી ખેંચી એટલે ખેડૂતો તો એમાં કળી પછી કેટલી ગરમ હોય. બ્લોગમાં જે મજા આવે જોવાની વાડીનું, ખેતીવાડીનું, એટલું હેલું નથી હોતું. કારણ કે મહેનત વધારે કરતા હોય બધા. જો આગળ કળી, અને કળીનો ભાવ ના અત્યારે નથી, ડુંગળીનો ભાવ. મહેનત કર્યા વગર તો હાલે નહીં. જો કળી છે. આપણે આવી ગયા છે હરિભાઈની વાડીમાં. અહીંયા છે રામભાઈની વાડી. આ શેઠો આવી ગયો હરિભાઈની વાડીમાં. જો કેમ છે હરિભાઈ? એક જો આ મસ્તીની વાત નથી, સિરિયસલી વાત કરું છું. ગયા વર્ષે હમેના પડામાં રીંગણી હતી. એટલે આ બાજુ દિવાળી પહેલા ચોમાસું ગયા ચોમાસામાં મારી ઉંમરનો જ છે હરેશ વઢવાણા. આખા વાડીમાં એટલામાં કોઈને રીંગણા નહોતા ઉતરતા, એટલા રીંગણા હરી ઉતારતો. 100 રૂપિયાના ભાવમાં 30 થી 35 જબલા હરી રીંગણા કાઢતો. અત્યારે આખી વાડીમાં બધાને પેલા એની રીંગણી છે. જો અને ભાઈ જો ખાતર નાખે છે. ખાતર પાછું પેલું નથી આમ દેશી ટાઈપ જ છે. એટલે આવે એટલે જલ્દી વધવા મળે ને ભાઈ. મેં ફૂલ મહેનત કર્યો ખેતીવાડીમાં. મારી ઉંમર એટલી છે, હું ન કરી શકું ખેતીવાડીનું એટલું મહેનત કરે. હવેથી આગળ છે વાડીમાં, હવેથી આગળ છે. ભલે દેખાય બાકી છે હવેથી આગળ. કળી ખેવાની શરૂ છે. હા જો આયા રીંગણીનું શરૂ છે. હમે એની કળી છે આ બાજુ. મજૂર છે ને આ બધા મજૂર છે. આ પડામાં હાંઠિયું હતી, રાતે ખેવાની શરૂ કરી અને રાતે રાતે હાંઠિયું ખેઈ નાખી. બહાર કાઢી નાખી. બહાર કાઢી જો અહીંયા જો પડી. અને ભાઈ મહેનત કરતા રહ્યો. અને ભાઈ જેટલા લોકો જોવે છે બધા સપોર્ટ કરજો. મજા આવે વ્લોગ બનાવવાની. આજે જો રીંગણી આવડી થઈ છે. આમાંથી તમને ઈ ખબર પડશે 100 રૂપિયાનો ભાવ હશે. તારા બધા એમ થશે કે ઓહો ભાવ છે. જો તાર ભાઈ ખાતર નાખે છે. રીંગણી કવડી છે. હા એમ મહેનત અત્યારે મહેનત કેવી રીતે શરૂઆતના વ્લોગ બનાવતા આપણે બતાવતા કે ભાઈ રીંગણીના એટલા રૂપિયા ભાવ છે એટલા. જો આ શરૂઆતની મહેનત. આ પછી જયારે ચોમાસાના ભાવ પછી આવે ત્યારે મહેનત કરી ને એના 2-3 મહિને રિઝલ્ટ આવે. હવે હરીભાઈ અમે જઈએ શાકભાજી વીણવા. બકાલો લેવા આવ્યા છીએ રામભાઈ ઓલે. લીલોતરી લઈ લઈએ. આવડા છે મારી જવડા. કેટલો ફાલ સારો છે, મસ્ત ફાલ છે. એટલે આવકે બહુ સારી આવશે. વરસાદ જો વરસાદને આગાહી ન આવે તો અગર અમારે જેટલો મોલ થાય એમાં આગાહી તો પેલા હોય. એટલે આગાહી ન આવે તો અમારે ભાઈને જલસા છે.
જો ભાઈ આખી વાડીમાં તલ છે. અત્યારે એક બીજી વાત, અત્યારે બધા કેટલા ખુશ હોય, આ તલ છે તો બધાને કેટલી વાટ હોય. એમાં જો વાવાઝોડું આવ્યું, કાગાઈ આવી, કાક આવ્યું તો બધાને બળતરા શરૂ. ન હા આવે તો ચાન્સીસ છે, આપણે એમ જ કે ન આવે, પણ આ તો વાત છે ખાલી એમ. લોકેશન પણ મસ્ત છે વાડીનું. જો સામે ભાઈનું ઘર છે અને વાડીની મજા છે આ. આમ જવા એ બધે અને બગીચો એની વાત ફોટો પાડવા શું હોય, બેટા તો ફોટો જેમ શાકભાજી લેવાની વાર છે કા, એટલે ફોટો શૂટ કરી લેવી, કારણ કે મસ્ત લોકેશન હતું. થોડા શોર્ટ વિડીયો બનાવી લેવી અહીંયા. અને કાલે જવું છે ભાવનગર, એટલે યાદી રહે અને મજા આવે એમ. અને બેન તમારો પણ આભાર. તો જો આપણા વ્લોગમાં 90% મહેનત બેનની છે. બેને સપોર્ટ કર્યો અને હંમેશા બેન સપોર્ટ કરે. બધા જેટલા પણ વ્લોગમાં જેટલા લોકો વ્લોગ બનાવે છે એમાં બધે એની બેનુએ સપોર્ટ મોસ્ટ ઓફ કરેલો છે. એવું આપણે જોયેલું છે બીજાના વ્લોગમાં. આપણે ચેનલમાં પણ બેને સપોર્ટ કર્યો છે. બધાયનું જોતા આપણે કે આ બધા સપોર્ટ કરે, પણ થઈ ગયો આપણથી થઈ હા, ગયો. બેને સપોર્ટ કર્યો એટલો કર્યો, હા, આભાર. એટલું. અને એટલા વ્યૂ આવ્યા, વિચાર્યું નહોતું એવી ચેનલ આપણી આગળ ગઈ. કાલે જે 24 કલાક નથી થઈ ને કેટલા વ્યૂ આવ્યા? આજે 24 કલાક નથી થયા. સારા એવા વ્યૂ આવ્યા છે અને બધાનો ખૂબ ખૂબ આભાર. જે એમ ધાર્યું નહોતું એનાથી વિશેષ તમે લોકોએ કરી આપ્યું. માન આપ્યું. અને ભાઈ બ્લોગમાં આગળ કંઈ ભૂલ પડતી હોય તો જરૂરથી જણાવજો કા. તમારથી આ ભૂલ પડે છે, કારણ કે આપણી શરૂઆત છે, તો નેક્સ્ટ ટાઈમ આપણે એ ભૂલ સુધારશું. અને હવે શાકભાજી લેવા જઈએ છીએ વાડીમાં. આપણે જોઈએ આગળ ઘરની શાકભાજી હોય એટલે મજા આવે ખાવાની. આપણે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે તમારે સારું વાડીમાં ઘરનું ખાવા મળે એમ. તો સાચી વાત છે ભાઈ, કે ખેતીવાડીમાં આ છે. જો અહીં ભીંડો છે, અહીંયા ભીંડો છે, આગળ સોળી છે, એ બધું છે. હાલો બેન હાલો, હાલો, ઊભી રહી ગઈ. ફોટા પાડવા ઊભા રહી જાય બેન. ફોટા ના આપણે તો જે તમ તો આ દેખાડશું જ્યારે તલ મૂલું લે ને. હલ્લર આઈને સોળી ખાઈ છે, કોણી કોણી. તો મેં કીધું તું વીણ. જો ક્યાં તો વીણી તો પડશે જ ને, ખાઈ છે તો એટલે હું કોણી જ લેવાની છે આપણે. ને પછી એને વળી કોણી કોણી ખાઈ એમ કીધું કે બધી લાગટ લઈ હતી કે નહીં કોણી કોણી. તો આમાં જો મને તો આવી ભાવે દાણાવાળી. દાણાવાળીની શાક બહુ મજા આવે. તો આ વળી કોણી કોણી ખાઈ. ખાવા જો ને એક દિવસે તો ખાઈ લેવા જો ને. હા બાપા તમે કહો એમ બસ. એક દી ક્યાં તમને રોજ ના મેકલાવતી ટિફિન? તો રોજ ટિફિન મેકલાવી તો એમ કે એક દિવસ ખાઈ લેજો ને ઘરનું. હા થાળી નીચે મેકી દેવાય ભાઈ મારા, બે હાથે તોડે, તને ખબર પડે? બે જાય ને. સોળી કેટલી બધી આવેલી છે.